નમસ્કાર. આજના સૌથી ગરમ અને ચર્ચિત સમાચારોમાં આપનું સ્વાગત છે. ચાલો સીધા જ નજર કરીએ આજના સળગતા સવાલો પર. શું આ વખતે ખેડૂતોને ખાતર માટે લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે? શું મગફળીના ભાવ આસમાને પહોંચીને ખેડૂતોને માલામાલ કરશે? શું સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખરેખર કોઈ મોટી તક આવી છે? ક્યારા ખેડૂતોને એવા તો કેવા ભાવ મળ્યા કે બજારના બધા જ રેકોર્ડ તૂટી ગયા? એવું તો શું થયું કે એક આખો સમાજ સરકારના નિર્ણય સામે મેદાને ઉતર્યો છે? અને હા, ક્રિકેટ જગતનો એ સૌથી મોટો સવાલ જેનો જવાબ આખો દેશ શોધી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં કોનું સિલેક્શન પાક્કું અને કોનું પત્તું કપાશે? આ સૌથી મોટા સસ્પેન્સ પરથી પડદો ઉઠશે આ ચર્ચાના અંતમાં. આ બધા જ સમાચારો વિશે આપણે ઊંડાણમાં વાત કરીશું, પણ એ પહેલાં એક નાનકડી વિનંતી. અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો એ અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂતો સાથે જોડાયેલા મોટા સમાચારોની. જો ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર છે. રવિ સિઝન શરૂ થાય એ પહેલાં જ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. લગભગ 6 લાખ મેટ્રિક ટન યુરિયા અને 1.25 લાખ મેટ્રિક ટનથી પણ વધુ ડીએપીનો સ્ટોક તૈયાર છે. મતલબ કે આ વખતે ખાતર માટે કોઈ દોડધામ નહીં કરવી પડે. અને આ ખાલી આંકડાઓની રમત નથી. સરકારે ખાતરી આપી છે કે વિતરણ વ્યવસ્થા એટલી મજબૂત બનાવી છે કે રાજ્યના ખૂણે-ખૂણામાં દરેક ખેડૂત સુધી સમયસર ખાતર પહોંચી જશે. આનાથી ખેડૂતો ચિંતા વગર વાવણી કરી શકશે. હવે વાત કરીએ બનાસકાંઠાની. ડીસા માર્કેટ યાર્ડમાંથી ખેડૂતો માટે બહુ જ સારા સમાચાર આવ્યા છે. ત્યાં મગફળીનો ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ખરેખર સ્થાનિક ખેડૂતો માટે એક મોટી રાહત છે. ડીસા એપીએમસીમાં મગફળીની સાથે સાથે ઘઉંની પણ સારી એવી આવક થઈ રહી છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો ચોક્કસ આવશે. અચ્છા, તમારા વિસ્તારના માર્કેટયાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છે? અમને કોમેન્ટમાં જણાવશો. હવે વાત કરીએ રોજગારની. જે યુવાનો એગ્રીકલ્ચર સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, એમના માટે એક સુવર્ણ તક આવી છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં 156 જેટલી નવી જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ ભરતી રાજ્યની ટોચની યુનિવર્સિટીઓ જેવી કે આણંદ, જૂનાગઢ અને નવસારીમાં થવાની છે. સરકારનો હેતુ માત્ર ખાલી જગ્યાઓ ભરવાનો નથી, પણ આ ભરતી દ્વારા કૃષિ સંશોધનને વધુ વેગ આપવાનો છે, જેનો સીધો ફાયદો આપણા ખેડૂતોને મળશે. અને હવે એ સમાચાર જે સાંભળીને તમે પણ ચોંકી જશો. અમરેલીના ખેડૂતોને તો જાણે જેકપોટ લાગ્યો છે. મગફળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 6,885 રૂપિયા. આ એક ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક ભાવ છે. અમરેલીમાં આટલા ઊંચા ભાવ મળવા પાછળનું કારણ છે સારો વરસાદ અને ખેડૂતોની મહેનતથી તૈયાર થયેલો ઉચ્ચ ગુણવત્તાવાળો પાક. બજારના જાણકારોનું તો એવું પણ કહેવું છે કે મજબૂત માંગને કારણે આ ભાવ હજુ પણ ટકી રહેશે. તો આ હતા ખેડૂતો માટેના કેટલાક સારા સમાચાર. પણ હજુ ચર્ચા પૂરી નથી થઈ. હવે આપણે વાત કરીશું એક ગંભીર સામાજિક મુદ્દાની, અને એ પછી ક્રિકેટ જગતના સૌથી મોટા સસ્પેન્સની. તો જોડાયેલા રહેજો. ચાલો હવે એક અત્યંત સંવેદનશીલ મુદ્દા પર ધ્યાન આપીએ. આ શબ્દો છે પારસી સમાજના આગેવાનોના. નવસારીમાં આવેલી ડુંગરવાડીની જમીન, જે એમના માટે ખૂબ જ પવિત્ર છે, એના સરકારી સંપાદન સામે એમનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ લડાઈ માત્ર જમીનની નથી, પણ પોતાની આસ્થા અને વારસાને બચાવવાની છે. આ ડુંગરવાડીની જમીન પારસી સમુદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. સરકારના આ નિર્ણયથી સમગ્ર સમાજમાં ભારે નારાજગી છે અને તેમણે ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો તેઓ આંદોલન પર ઉતરશે. અહીં એક મોટો સવાલ એ છે કે વિકાસ અને આસ્થા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું જોઈએ? આ મુદ્દે તમારા શું વિચારો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે એ સમાચાર જેની આખો દેશ રાહ જોઈ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે અને ટીમ સિલેક્શનને લઈને ગરમાવો વધી ગયો છે. સિલેક્ટર્સ માટે સૌથી મોટો માથાનો દુખાવો બન્યો છે વિકેટકીપરનો સ્લોટ. એક તરફ છે ઈશાન કિશન, જેનું આઈપીએલનું તોફાની ફોર્મ બધાએ જોયું છે, તો બીજી તરફ છે ઋષભ પંત,
જે અનુભવી છે અને મેચ પલટાવવાનો દમ રાખે છે. આ એક પસંદગી આખી ટીમનું ભવિષ્ય નક્કી કરી શકે છે. વર્લ્ડ કપ માટેની ટીમની પસંદગી હવે અંતિમ તબક્કામાં છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં જ ટીમ જાહેર કરશે. સવાલ એ છે કે શું સિલેક્ટર્સ ઈશાન કિશનના વર્તમાન ફોર્મને પ્રાધાન્ય આપશે કે પછી ઋષભ પંતના અનુભવ અને દબાણમાં શાંત રહેવાની ક્ષમતા પર ભરોસો કરશે? આ એક એવો નિર્ણય છે જેની પર સૌની નજર ટકેલી છે. આજના આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જતા પહેલા અમે તમારો મત જાણવા માંગીએ છીએ. તમને શું લાગે છે, આવનારા T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર કોણ હોવો જોઈએ? ઈશાન કિશન કે રિષભ પંત? તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. ફરી મળીશું નવા સમાચારો સાથે.